નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર। અને આજના આ આપણા લેક્ચર માટે ખાસ નામ આપ્યું છે હેતુલક્ષીનો હાહાકાર। બરાબર, ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રોને વિષય વિજ્ઞાનની અંદર ખૂબ વધારે પ્રશ્ન જો હોય તો એ હેતુલક્ષીના છે કે સાહેબ અમે મોટા પ્રશ્નો તો છે તે યાદ રાખી લઈએ છીએ ગમે એમ કરીને, સમજાય ના સમજાય, બરાબર, પણ અમારે હેતુલક્ષીની અંદર માર્ક્સ કપાઈ રહેશે। તો મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રથમ સામયિક પરીક્ષાના આવડા ચેપ્ટર છે, બરાબર, એમાંથી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો એની અહીંયા આપણે વાત છે તે કરવાના છે, બરાબર। ચાલો તો શરૂઆત કરીએ। પહેલું છે નીચેનામાંથી સૂકા બરફનું સૂત્ર કયું? બરાબર, તો સૂકો બરફ એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવાય। તો મિત્રો ઓપ્શન સી આવશે, CO2 કાઉન્સમાં S લખ્યો હોય, S એટલે સોલિડ, બરાબર, સોલિડ એટલે ઘન। અથવા તો એમ પણ પૂછે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ શું છે? તો સૂકો બરફ, બરાબર, બે માંથી કોઈ પણ રીતે। ચલો બીજું છે 25 સેલ્સિયસ, 38 અંશ સેલ્સિયસ અને 66 અંશ સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં રૂપાંતરિત કરો। તો ચલો કેલ્વિનમાં રૂપાંતરિત કરવા માટેનું મિત્રો તમને સૂત્ર ખ્યાલ છે કે કેલ્વિન શોધવાનું કીધું હોય તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273 છે તે કરવાના આવે। તો વારાફરતી ત્રણેય આપ્યા છે, આપણે એક એકની કિંમત લઈએ। પહેલું 25, તો 25 પ્લસ 273 કરશો તો 5 ને 3 8 એટલે આવશે 298 કેલ્વિન। ચલો તો 25 માં 298 આવે તો 298 આપણા 3 માં છે, પહેલું છે, આ છે અને આ છે, એટલે ઓપ્શન આપણો બી નીકળી ગયો। ચલો હજુ એકને કરો 38, તો 38 પ્લસ 273, 8 ને 3 11 ના 1 વધી 1, 7 ને 3 10 ને 1 11 ના 1 ફરી પાછું વધી 1 2 ને 1 3 311। તો મિત્રો એના પછી અહીંયા 300 એટલે આ ખોટું છે, આ 310 ખોટું છે, 311 ઓપ્શન ડી। રેડી? ત્રીજાની કરવાની જરૂર નથી, તમે જોઈ શકો બે ના જવાબ આપણે આવી ગયા તો એ સાચું છે તે આપણું થશે। તો ઓપ્શન ડી આપણો જવાબ આવશે, 298 કેલ્વિન, 311 કેલ્વિન અને 339 કેલ્વિન। ચાલો ત્રીજામાં આપ્યું છે શેવિંગ ક્રીમ એ શાનું કલીલ દ્રાવણ છે? તો મિત્રો કલીલ દ્રાવણ એમાં શેવિંગ ક્રીમમાં જે દ્રાવક છે, માધ્યમ કહેવાય, વિક્ષેપણ માધ્યમ, એ પ્રવાહી અવસ્થામાં અને એમાં વાયુ છે તે હોય, એટલે ઓપ્શન એ આવશે પ્રવાહીમાં વાયુ। હવે મિત્રો કલીલને લગતા જે ઉદાહરણ છે એમાં આ જ આવે એવું જરૂરી નથી, આપણને ટેક્સ્ટ બુકની અંદર કલીલના પ્રકારનું આખું કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક યાદ રાખી લેજો। કોષ્ટકમાંથી લગભગ 100% એક એક પ્રશ્ન તો હશે જ હેતુલક્ષીમાં, બરાબર। કલીલનો પ્રકાર આપ્યો હોય તો એનું ઉદાહરણ પૂછે, ઉદાહરણ આપ્યું હોય તો કલીલનો પ્રકાર પૂછે, અહીંયા એની અવસ્થા પૂછી છે આ પ્રમાણે। ચોથું, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? યુનિવર્સલ સોલ્વન્ટ કે મોટા ભાગના પદાર્થો જેની અંદર ઓગળતા એને સાર્વત્રિક દ્રાવક કહેવાય, તો મિત્રો આવશે એ પાણી। ચલો બે વિધાન આપ્યા છે, સરખા વાંચો। પહેલું છે કે ભાઈ ગોલ્ગી પ્રસાધન જટિલ કોષીય નહીં પરંતુ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે। તો વાત સાચી છે, અંતઃકોષ જાળ સાથે જોડાય અને જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે। અને વિધાન વાયમાં એવું કહે છે કે લાઇસોઝોમ એ ગોલ્ગી પ્રસાધનના નિર્માણ આરે સંકળાયેલું છે। તો મિત્રો હવે જો તમે હરખું વાંચ્યું હોય ને તો તમને એમ કે વિધાન વાય છે એ ખોટું છે। લાઇસોઝોમ્સ માંથી ગોલ્ગી કઈ નથી બનતી, ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે સંકળાયેલી છે। તો મિત્રો આપણું વિધાન એક્સ સાચું છે અને વિધાન વાય છે એ ખોટું છે, બરાબર। તો આપણો ઓપ્શન આવશે બી, વિધાન એક્સ સાચું અને વિધાન વાય ખોટું। છઠ્ઠો, પ્લાઝ્મોલિસિસ એ કઈ ક્રિયાનું પરિણામ છે? હવે તમે માથું ખંજવાળતા રહેશો, સાહેબ આખો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો પ્રથમ સામયિકનો, આ પ્લાઝ્મોસિસ તો કે આવ્યું નહીં। પ્લાઝ્મોસિસ અંગ્રેજી નામ છે, ગુજરાતીમાં એને કહેવાય રસ સંકોચન, બરાબર। ગુજરાતી શું છે? રસ સંકોચન। કોષમાંથી પાણી ગુમાવાઈ જાય અને કોષ સંકોચાઈ જાય ને, એ પ્રોસેસ ગુજરાતીમાં રસ સંકોચન અથવા આપણે નામ આપ્યું છે જળ શોષણ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે પ્લાઝ્મોલિસિસ। તો બોલો પ્લાઝ્મોલિસિસ રસ સંકોચન શું છે? કોષ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયા, કોષમાંથી પાણી નીકળી જાય એને રસ સંકોચન કહેવાય, જળ શોષણ। ચલો સાતમું છે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે। તો મિત્રો યાદ રાખજો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને પૂછ્યો છે તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આવે,
જો અહીંયા તમને એમ પૂછ્યું હોય કે ઝડપ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, તો ઝડપ વિરુદ્ધ એટલે એ વેગ જ થાય તો પણ પ્રવેગ આવે, પણ અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પૂછે તો એ આવે વેગ, પણ અહીંયા વેગ નથી તો આપણો જવાબ ડી આવશે. પણ અત્યારના સવાલ પ્રમાણે પ્રવેગ. બરાબર, હરખું સમજતા રહેજો. બરાબર, એક સવાલને રિલેટેડ જે પણ કઈ બીજા પ્રશ્નો હશે એનો જવાબ પણ આપણે આપતા રહીશું. ચાલો, નીચેનામાંથી કયો આલેખ ગતિમાન પદાર્થની નિયમિત ગતિ સૂચવે છે? તો મિત્રો સુરેખ આલેખ હોય કોનો? તો કે અંતર વિરુદ્ધ સમય. અંતર એટલે સ્થાનાંતર પણ થાય, તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ છે તો અહીંયા ગતિ નિયમિત છે તે કહેવાય. બરાબર, ઓકે, બધા સ્થાનાંતર એટલે અંતર વિરુદ્ધ સમયના આલેખ જ આપ્યા છે, તો આવી ગતિ હશે, આવો આલેખ હશે તો ગતિનો પ્રકાર નિયમિત ગતિ કહેવાય. તો ઓપ્શન ડી. 9મો છે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. મિત્રો જવાબ તમને આપી દઉં કે ભાઈ 10⁵ ડાઇન આવે, પણ તમને પ્રશ્ન થાય કે સાહેબ કેવી રીતના આપ્યો? તો 1 ન્યૂટન ને બીજું આપણે એસઆઈ એકમ શું છે એનો? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરાબર, પણ આપણને અહીંયા ડાઇનમાં પૂછ્યું છે, તો ડાઇન કોને કહેવાય? 1 ડાઇન બરાબર 1 કિલોગ્રામના ગ્રામ એમાં આવે અને મીટરના સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે. ચલો, તો આપણે એક કામ કરીએ, 1 ન્યૂટન છે તો એને 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય, કારણ કે બે એના એસઆઈ એકમ જ છે. તો 1 કિલોગ્રામ આને આવી રીતના પણ લખાય, 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બંને હરખા જ થાય. ચલો, સાદુરૂપ આપો. 1 કિલોગ્રામના આપણે ગ્રામ કરવા છે, તો ગ્રામ કેટલા કહેવાય? 1000 ગ્રામ કહેવાય. તો 10⁵ લખાય ગુણ્યા 1 મીટરના સેન્ટીમીટર, તો કે સાહેબ 100 સેન્ટીમીટર એટલે 10⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો, 10⁵ અને 10⁵ તો 10⁵ થઈ. એકમ બન્યો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને શું કહેવાય? ડાઇન કહેવાય. તો કેટલું આવ્યું? 10⁵ ડાઇન. રેડી? પણ યાદ રાખજો, 1 ન્યૂટન હોય તો 10⁵ ડાઇન આવે. એક્ઝામમાં ફેરવી નાખે કે 1 ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન, તો આનાથી ઊંધું 10⁻⁵. ચાલો, 10મું છે કે બોસ ઇન્ડિક્સ એ કોની જાતિ છે? મિત્રો બોસ ઇન્ડિક્સ એ ગાયની જાતિ છે, મીન્સ કે ગાયનું વૈજ્ઞાનિક નામ છે. અને બોસ બુબેલિસ આવે તો ભેંસ આવે, તો અહીંયા આપણા માટે આવશે ગાય. 11મું, મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યામાંથી આહાર છે તે ગ્રહણ કરે છે. તો મિત્રો મૃગલ અને કોમન કાર્પ તો કે તળાવના તળિયેથી, કારણ કે કટલા નામની માછલી તળાવની સપાટી પરથી, બરાબર, રોહુ જે છે એ તળાવના મધ્યમાંથી આવે, મધ્ય ભાગમાંથી, અને આ મૃગલ કોમન કાર્પ તળાવના તળિયેથી પોતાનો આહાર છે તે મેળવે. 12મું, પર્વતીય માખીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એવું નથી કે આ જ આવે, પણ 4 મધમાખીના નામ યાદ રાખી લો. પર્વતીય માખીને કહેવામાં આવે એપિસ ડોર્સાટા. એપિસ ડોર્સાટા એટલે પર્વતીય માખી. એપિસ સેરેના ઇન્ડિકા આ સામાન્ય ભારતીય માખી છે. બરાબર, અને એપિસ ફ્લોરી આ છે લિટલ માખી. ત્રણેય નામ. અને ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરા, 4 નામ કન્ફર્મ. એપિસ ડોર્સાટા એટલે પર્વતીય માખી, એપિસ સેરેના ઇન્ડિકા એટલે ભારતીય માખી, અને એપિસ ફ્લોરી એટલે લિટલ મધમાખી. બરાબર, ચલો, જો અહીંયા આવ્યું ખાલી જગ્યાને સૂકો બરફ કહેવાય, તો લખવાનું કે ભાઈ ઘન કાર્બન ડાયોક્સાઇડ ને ઘન CO2 એને સૂકો બરફ કહેવાય, અથવા CO2 કૌંસમાં S લખી દો, એને સૂકો બરફ કહેવાય. ચાલો, 14માં છે કે ભાઈ બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા કેલ્વિન. બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા કેલ્વિન અને પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે. તો મિત્રો સેલ્સિયસમાં તો 0 છે, પણ એને કેલ્વિનમાં ઉપર તમને ફેરવતા શીખવાડ્યા એ પ્રમાણે, તો બરફ માટે આવશે 273 અને પાણી માટે આવશે 373, કારણ કે પાણી માટે 100 સેલ્સિયસ આવે. 15મું,
ખાલી જગ્યા ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મો ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો ખાલી જગ્યામાં જાળવી રાખે. તો મિત્રો મિશ્રણ બન્યું હોય તો મિશ્રણમાં ઘટકો પોતાના ગુણધર્મો જાળવી રાખે અને સંયોજનમાં પોતાના ગુણધર્મો ગુમાવે. કલીલ દ્રાવણ બનાવવા માટે વપરાતા દ્રાવકને ખાલી જગ્યા કહેવાય તો કે વિક્ષેપન માધ્યમ અથવા તો નવી ટેક્સ્ટબુકમાં લખ્યું છે પરિક્ષેપણ માધ્યમ, જે લખો તે. 17 ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો. તો મિત્રો કોષવાદ રજૂ કરનાર કોણ હતા? તો કે સ્લાઇડન અને સ્વાન. આ બે વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કોષવાદ રજૂ કર્યો. ખાલી એક જ આ સવાલ ન કરતા, બરાબર, જુદા જુદા જીવ વિજ્ઞાનીઓનો ફાળો જે આપ્યો છે એ વાંચી નાખવાનું, કયા વૈજ્ઞાનિકે કઈ શોધ કરી. 18મું છે કણાવ સૂત્ર ખાલી જગ્યા સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે. તો કે ઉર્જા મુક્ત થાય છે એટીપી, જેનું પૂરું નામ યાદ રાખી લો, એડિનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ. એટીપી ના સ્વરૂપમાં એડિનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ. 19 નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે. તો રેખીય ઝડપનું સૂત્ર છે વર્તુળનો પરિઘ એટલે કે 2πr/t. આ એનું સૂત્ર. પદાર્થની મૂળ અવસ્થાને જાળવી રાખવાના ગુણને તેનું ખાલી જગ્યા કહેવાય. તો કે શું કહેવાય? જડત્વ કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો, ખરા ખોટા. કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. ઓકે, વાત સાચી છે. અને અચળ ઝડપે ગતિ કરે તો તેનો વેગ અચળ છે એમ કહેવાય. તો મિત્રો આ વાક્ય ખોટું છે. જો કે ઝડપને જ એનો વેગ કહેવાય છે. બરાબર, ઝડપ હું એમ કહું કે પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગ ઝડપથી ગતિ કરે છે તો એનો વેગ 5 જ કહેવાય. પણ બેમાં ફેર એટલો છે કે ઝડપ અદિશ રાશિ છે અને વેગ સદિશ રાશિ. વર્તુળમય ગતિ કરતો હોય એના વેગની દિશા દરેક બિંદુએ બદલાય, અને વેગની દિશા બદલાય એટલે વેગ બદલાણો કહેવાય. તો એનો વેગ અચળ છે તે કહેવાય નહીં. એટલે વાક્ય ખોટું છે. બીજું છે એના પછીનું, સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોય. તો મિત્રો આ વાક્ય પણ ખોટું છે. કે સ્થાનાંતર બરાબર અને અંતર બંને સરખા હોઈ શકે, બરાબર, અથવા તો સ્થાનાંતર જે છે એ અંતર કરતા ઓછું હોય પણ ક્યારેય સ્થાનાંતર વધારે ન હોય. જો રસ્તો સુરેખ હોય, સીધો રસ્તો હોય તો જેટલું અંતર કાપ્યું એ જ એનું સ્થાનાંતર કહેવાય. બાકી તો રસ્તો વાંકા ચૂકો તો હોય જ છે, એટલે અંતર વધારે આવે પણ સ્થાનાંતર ઓછું આવે. 23મો, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય છે. ન્યૂટનનો ત્રીજો નિયમ વાત ખરી છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ હોય. ન્યૂટનના ત્રીજા નિયમ એ બળનું મૂલ્ય આપે છે. તો ખોટું છે. ત્રીજો નિયમ એવું કહે છે કે કુદરતમાં એકલા અટોળા બળનું અસ્તિત્વ નથી, એટલે કે બળ ક્યારેય એકલું ન હોય, આવું ત્રીજો નિયમ કહે છે. અને 25 બ્રોઇલરના આહારમાં વિટામિન એ અને કે ની માત્રા વધારે હોય છે. તો કે ખરું, કારણ કે બ્રોઇલર એને માંસ માટે ઉછેરવામાં આવે છે. તો માંસ વાળી મરઘીને વિટામિન એ, વિટામિન કે, પ્રોટીન અને ચરબીથી ભરપૂર આહાર આપવામાં આવે. 26 છે ખેતીમાં ઉપયોગી ઉત્પાદનની સાથે આડ પેદાશ તરીકે પ્રાપ્ત થતા રેસામય આહારના ઉપયોગથી ઈંડા મૂકનારા પક્ષીનું કદ વધે છે. વધુ માંસ ઉત્પાદન માટે, વધુ ઈંડા માટે જે મરઘીઓમાં લક્ષણો હતા એ લક્ષણમાં વાક્ય લખ્યું છે, પણ એમાં કદ વધેની જગ્યાએ કદ ઘટે એવું છે. એટલે વિધાન આપણું ખોટું થશે. આશ્રુતિની ક્રિયા એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ કરાય છે. તો વાત સાચી છે, એક પ્રકારે પ્રસરણ છે પણ ખાસ પ્રકારનું. પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે. તો કે આ વાક્ય પણ સાચું છે. વિશોર્વે પોતાનો કોષવાદ રજૂ કર્યો, એમાં આ વાત કરેલી છે. ભૌતિક ફેરફાર એ દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે. તો ખોટું છે. ભૌતિક ફેરફારમાં ખાલી ભૌતિક ગુણધર્મો જ બદલાય, પણ રાસાયણિક ફેરફાર થાય તો ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો બદલાય.
30મું, સંયોજનોના ઘટકોને ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. તો મિત્રો ખોટું છે. ભૌતિક ક્રિયા એટલે ચાળવું, ગાળવું, વીણવું, ઉપણવું, બાષ્પીભવન કરવું, બરાબર, આવી ક્રિયા દ્વારા મિશ્રણને છૂટું પાડી શકાય, પણ સંયોજનને છૂટું પાડી ન શકાય. ચલો 31મું છે, સમાન તાપમાને રહેલા પાણીના કણોની જે ઉર્જા છે એ બરફના કણોની ઉર્જા કરતા કેટલી વધુ હોય? તો મિત્રો યાદ રાખજો, ગલન ગુપ્ત ઉષ્મા જેટલી, ગલન ગુપ્ત ઉષ્મા જેટલી ઉર્જા પાણીના કણોની વધુ હોય. કારણ કે બરફને ગલન ગુપ્ત ઉષ્મા જેટલી ઉર્જા આપો ત્યારે બરફના કણો પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર પામે. એટલે ભલે 0 સેલ્સિયસ તાપમાને પાણી રહેલું હોય અને 0 સેલ્સિયસ તાપમાને બરફ રહેલો હોય, તેમ છતાં બરફના કણોની ઉર્જા કરતા પાણીના કણોની ઉર્જા વધુ હોય. કેટલી વધુ હોય? તો કે એની ગલન ગુપ્ત ઉષ્માના મૂલ્ય જેટલી એ વધુ હોય. હવે એક માહિતી તમને આપું, તમે કોમેન્ટ કરો કે ભાઈ બરફની ગલન ગુપ્ત ઉષ્મા કેટલી છે, નીચે કોમેન્ટમાં જાણ કરજો, બરાબર છે. ચલો વ્યાખ્યા આપો દ્રાવણની સાંદ્રતા. તો સાંદ્રતા કોને કહેવાય? તો કે ભાઈ આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહેવાય. આપેલ જથ્થાનું દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રા એને કહેવાય દ્રાવ્યતા. ચાલો 33મો છે, લીસી અંતઃકોષ રસ જાળ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ SER એ શાના અણુના સંશ્લેષણ માટે મદદરૂપ થાય છે? તો કે ભાઈ SER લીસી અંતઃકોષ રસ જાળ શું બનાવે? તો કે લિપિડ એટલે કે ચરબીનું સંશ્લેષણ છે તે કરે. કારણ કે એની ઉપર રિબોઝોમ્સ નથી. રિબોઝોમ્સ હોય એ ખરબચડી રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ પ્રોટીન બનાવે. 34, વાહનનું ઓડોમીટર કઈ ભૌતિક રાશિનું માપ દર્શાવે છે? તો કે ઓડોમીટર કઈ રાશિ બતાવે? અંતર, વાહને કાપેલું અંતર બતાવે. 35 કે ઝડપ વિરુદ્ધ સમય અથવા તો વેગ વિરુદ્ધ સમય પણ એને કહેવાય. એ આલેખ અને એમાં સમયની અક્ષ એટલે એક્સ અક્ષ કહેવાય, યાદ રાખજો. એના દ્વારા ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ દર્શાવતી રાશિ. તો પેલા તો એ યાદ રાખો કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે સુરેખા કે કોઈ પણ રેખા મળતી હોય એની નીચેનો જે આ પ્રદેશ બને એ ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ કોનું મૂલ્ય આપે? તો કે અંતર અથવા તો સ્થાનાંતરનું મૂલ્ય આપે, બરાબર. પણ આપણે અહીંયા રાશિ નથી પૂછ્યું. જો રાશિ પૂછ્યું તો અંતર અને સ્થાનાંતર લખી શકાય, પણ એ રાશિનો SI એકમ પૂછ્યો છે એટલે કે આપણે લખવાનો છે અંતર અને સ્થાનાંતરનો SI એકમ. તો બોલો SI એકમ શું છે? મીટર, બરાબર. ચાલો 36મું છે, 1 ન્યૂટન બળ કોને કહેવાય? તો કે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી જે બળ છે એ બળને 1 ન્યૂટન બળ કહેવાય. કે 1 કિલોગ્રામનો પદાર્થ છે એને હું એવી રીતે ફેંકું કે એનો પ્રવેગ આવે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જે બળથી મેં ફેંક્યો એ બળ કેટલું કહેવાય? 1 ન્યૂટન કહેવાય. 37માં કહે છે બળનો CGS અને SI માં એનો એકમ જણાવો. તો બળનો CGS માં એકમ છે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને ડાઇન પણ કહેવાય, બરાબર. અને SI પદ્ધતિમાં એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને ન્યૂટન તરીકે ઓળખવામાં આવે. એટલે બે લખી શકો, કે ડાઇન લખો અથવા ન્યૂટન. CGS માં ડાઇન, SI માં ન્યૂટન, અથવા CGS માં ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને SI માં કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 38, શાના માટે ઓયસ્ટરનું સંવર્ધન કરવામાં આવે છે? તો કે ઓયસ્ટર એટલે મોતી છીપ થાય, તો સાહેબ એને શું કામ મેળવવામાં આવે, ઉછેરવામાં આવે? તો કે મોતી મેળવવા માટે, બરાબર.
ચાલો 39મો, પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય? તો ઈચ્છિત લક્ષણો સંકરણ દ્વારા તમે જે લક્ષણો ઈચ્છતા હોય એ લક્ષણો એમાં ઉમેરી શકો. 40મું છે, તાપમાન વધતા દ્રવ્યતામાં શું ફેરફાર થાય? તો કે જેમ તાપમાન વધે એમ દ્રાવ્યતા વધે અને જેમ તાપમાન ઘટે એમ દ્રાવ્યતા ઘટે. ચલો જોડકા માટે મિત્રો મેં તમને કીધેલું છે ખાસ ચેપ્ટર 2 ની અંદર જે પેલું કલીલના પ્રકાર વાળું કોષ્ટક આપ્યું ખાસ યાદ રાખજો. હેતુલક્ષી એમાંથી 100% એકાદો હશે. ચાલો તો અહીંયા કલીલના પ્રકાર કીધા છે અને અહીંયા એના ઉદાહરણો છે. એરોસોલ, તો એરોસોલમાં મિત્રો આવે ધુમાડો આવે, ધુમ્મસ આવે, વાદળ આવે, બરાબર, ઝાકળ, તો આ બધા એરોસોલ કહેવાય. તો એ ધુમાડો. ફીણ, તો મિત્રો ફીણ ને કહેવાય પ્લવન, શેવિંગ માટેનું ક્રીમ છે પ્લવન છે, એ ફીણના ઉદાહરણમાં આવે. ઇમલ્સનમાં આવે દૂધ છે, ફેસ ક્રીમ છે, એ ઇમલ્સન કહેવાય. જેલમાં જેલી ચોકલેટ, ચીઝ, માખણ, બટર, આ બધા ચીઝ જેલ પ્રકારના કલીલ કહેવાય. અને ગનસોલમાં આવશે દૂધિયો કાચ, બરાબર, રંગીન જેમસ્ટોન, એને કહેવાય ગનસોલ. ચાલો પછી છે બળની વ્યાખ્યા. તો મિત્રો યાદ રાખજો બળની વ્યાખ્યા કોણ આપે છે? તો કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે. આઘાત અને પ્રત્યાઘાતી બળો મીન્સ કે બે બળો સમાન અને વિરુદ્ધ દિશામાં લાગતા હોય આવું કોણ કહે છે? તો કે ત્રીજો નિયમ કહે છે. અથવા તો એવું કહેવાય ત્રીજો નિયમ એવું કહે કે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી, કે બળ હંમેશા જોડમાં જ હોય, આવું ત્રીજો નિયમ કહે. અને બળનું મૂલ્ય, તો કે બળનું મૂલ્ય ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપે, કારણ કે બીજા નિયમનું સૂત્ર છે F બરાબર m × a. આ સૂત્ર પ્રમાણે બળ કેટલું છે એ શોધી શકાય. અને લાસ્ટમાં છે બળનો આઘાત. મિત્રો બળનો આઘાત શું છે એ તમને કદાચ ન ખ્યાલ હોય તો બળના આઘાત એટલે આઈ ઇમ્પેક્ટ ઓફ ફોર્સ કહેવાય. એ કોને કહેવાય? તો કે બળ અને એ બળ લાગતું હોય એ સમયના ગુણનફળને, બળ કેટલું લાગે છે તે અને કેટલા સમય સુધી લાગે છે એ બેયનો ગુણનફળ એટલે ગુણાકાર, એને બળનો આઘાત કહેવાય. તો એસઆઈ એકમ થાય બળ માટે, એસઆઈ એકમ શું છે? તો કે ન્યૂટન છે. અને સમયનો એસઆઈ એકમ શું છે? સેકન્ડ. તો આઘાતનો એસઆઈ એકમ થાય ન્યૂટન × સેકન્ડ, પણ ઓપ્શનમાં તો આપ્યું નથી. ઓકે, કાંઈ નહીં, પણ ન્યૂટનની જગ્યાએ આપણે લખી શકીએ ને કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય. એને ગુણ્યા સેકન્ડ, એક સેકન્ડ કેન્સલ થાય તો શું વધ્યું? કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ. તો બળના આઘાતનો એકમ થશે ઓપ્શન સી, બરાબર. અને બળનો એકમ, તો બળનો એકમ કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજું આ બળનો આઘાતનો એકમ જો એવો કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ, આવો જ એકમ બીજી કોઈ રાશિનો છે. કઈ રાશિનો છે? તો કે વેગમાન. વેગમાનનો એસઆઈ એકમ પણ આ જ છે તે થાય. એટલે યાદ રાખજો બળનો આઘાત અથવા વેગમાન બંનેમાં એસઆઈ એકમ આ છે તે આવશે, બરાબર છે. તો મિત્રો આ હતા હેતુલક્ષી આઈએમપી હેતુલક્ષી, બરાબર. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.